શાળાએ વાહનો લઈ જતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી। ડીઓ કચેરી અને આરટીઓ સાથે મળીને સરપ્રાઇઝ ચેકિંગ કરશે। લાયસન્સ વગર વાહન લઈને આવનારને પ્રવેશ ન આપવા આદેશ અપાયા છે। તો હેલ્મેટ વિના વાહન ચલાવનાર વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરાશે। આગામી 7 દિવસમાં તમામ શાળાઓમાં અંગે જાગૃતિ કાર્યક્રમ થશે અને નિયમોનો ભંગ જણાશે તો વાલીઓને જાણ કરવામાં આવશે। લાયસન્સ વગરના કોઈપણ બાળકો જે છે એ ટુ વ્હીલર ફોર વ્હીલર જે છે એ ચલાવે તે જે કાયદાની વિરુદ્ધ પણ છે અને ઘણીવાર એ જોખમ નોતરનારા છે। એટલે આ બાબતે સ્પષ્ટ શાળાઓને સૂચના આપી છે। અમે સાથે સરપ્રાઇઝ ચેકિંગ પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને અમારી ટીમ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે। ક્યાંક શાળાઓમાં પણ આવા ટુ વ્હીલર જોવા મળશે તો કોના છે એને પર ચકાસણી કરી અને અમે જો શાળાઓ આ બાબતે નિષ્ક્રિય રહેશે તો અમે શાળાઓને પણ આ બાબતે ચોક્કસ તાકીદ આપીશું અને જરૂરી કાર્યવાહી કરીશું।